ચલો માતાજીની જો પધરામણા થઈ રહ્યા છે. બોલો દશા માત કી જય. છે અને દશામાને સ્થાપન સુધી લઈ જઈએ છીએ. બોલો દશા માત કી જય. ચલો જય દશામાં. માતા કી જય. ના વાંચી છે આમ ફરે. હવે આ સ્થાપનાની જગ્યાએ તો મૂર્તિ માતાજીની મૂકી દીધી છે. આ મારા મમ્મી છે. મારા મમ્મીને બહુ જ આસ્થા છે દશામાં પર. વર્ષોથી મૂકે છે. હે મમ્મી? હા, વર્ષોથી તું મૂકે છે ને દશામાં? મમ્મીને બહુ જ આસ્થા છે માતાજી ઉપર. તો મિત્રો આ રીતનું કંઈક ડેકોરેશન પણ આપણે કર્યું છે. અને આ મારા વાઈફ છે પૂજા. હવે એને પણ માતાજીમાં ઘણી આસ્થા છે. એ પણ ઘણા વર્ષોથી માતાજીના વ્રત ને બધું કરે છે. તો પૂજા, તને માતાજી પર કેટલી શ્રદ્ધા છે? બહુ શ્રદ્ધા છે ને. વર્ષોથી મિત્રો આ મમ્મીને મારા વાઈફ માતાજીની સ્થાપના અને વ્રત કરે છે. આ સ્થાપનાની મૂર્તિ મૂકી દીધી છે અને આ રીતનું ડેકોરેશન છે. હવે સ્થાપના કરશે. બોલો દશા માત કી જય. મિત્રો આ સ્થાપના થઈ રહી છે. કળશ નારિયેળ સ્થાપના કરે છે. તો આ રીતના કળશની બહાર 10 પાન મૂકીને 10 દિવસ માતાજીના હોય છે એટલે 10 પાન અને 10 કમળ કાકડી ને એ રીતનું મૂકીને સ્થાપના થાય છે માતાજીની. કંકુ, અબીલ, ગુલાલ ને બધું થોડું થોડું સ્થાપનામાં ચડાવશે. માતાની સ્થાપના થઈ ગઈ છે મિત્રો આપણા ઘરે. હવે આરતીની તૈયારી કરે છે. તો મિત્રો કંઈક આ રીતના માતાજીની સ્થાપના કરી છે આપણા ઘરે. જય દશામાં.